નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો તોકતે વાવાઝોડા જેવું જ ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું। તો અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરી છે, જેને કહ્યું કે મે મહિનાના અંત સુધીમાં ચક્રવાત ઊભું થશે, જે પશ્ચિમ બંગાળમાં 26 મેના રોજ ભારે અસર પહોંચાડશે। જો ચક્રવાતના કારણે 120 કિલોમીટરથી 100 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન પણ ફૂંકાશે। તો આ ચક્રવાત જો ઓમાન તરફ નહીં ફંટાય તો ગુજરાતના સૌરાષ્ટ્ર અને પશ્ચિમી ભાગોમાં તોકતે કરતાં પણ ભારે નુકસાન પહોંચાડશે। તો ચક્રવાતના કારણે ભારે વરસાદ અને વીજ કરંટની પણ શક્યતાઓ છે। તો 8 જૂન બાદ અરબ સાગરમાં પણ તેની અસર જોવા મળશે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ચોમાસું બેસી ગયું, જાણો ક્યાં સુધી પહોંચ્યું। ચોમાસું અંદમાન અને નિકોબાર ઉપર પહોંચી ગયું છે, ત્યારે આઈએમડી અનુસાર 31 મે સુધીમાં કેરળ પહોંચી શકે છે। તો ગયા વર્ષે પણ અંદમાન અને નિકોબારમાં ચોમાસું 19 મેના રોજ પહોંચી ગયું હતું, પરંતુ 8 જૂને કેરળ પહોંચ્યું હતું। જોકે કેરળમાં ચોમાસાની આગમનની સામાન્યતા 1 જૂન હોય છે। મધ્યપ્રદેશમાં 16 થી 21 જૂન અને રાજસ્થાનમાં 25 જૂનથી લઈને 6 જુલાઈ સુધી ચોમાસું પહોંચવાની ધારણા છે, જ્યારે ગુજરાતમાં 15 થી 25 જૂનની વચ્ચે એન્ટ્રી લેશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, સોનાના ભાવમાં ફરી વધારો, ચાંદીમાં પણ તેજી જોવા મળે। જી હા દર્શક મિત્રો, ગઈકાલે ફરી એક વખત સોનાના ભાવમાં વધારો થયો છે। તો 24 કેરેટ તેમજ 22 કેરેટ સોનાના ભાવમાં 500 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે। તો 22 કેરેટ સોનાનો ભાવ દેશમાં 68,500 ની આસપાસ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 74,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। તો આ તરફ ચાંદીમાં પણ તેજી સાથે રેકોર્ડ સ્તર ઉપર પહોંચી ગઈ છે। તો ચાંદી અત્યારે 92,900 રૂપિયાના રેકોર્ડ સ્તર ઉપર પહોંચી ગઈ છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર, ગરમીથી સાવધાન, વડોદરામાં 10 લોકોના મોત। તો રાજ્યભરમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં ગરમી જીવલેણ બની છે। તો વડોદરામાં ગરમીના કારણે હાર્ટ એટેકથી 10 થી વધારે લોકોના મોત થયા છે। તો આ સિવાય 500 કરતાં વધારે લોકોને હીટવેવની અસર થઈ છે। તો હીટવેવના કારણે ગભરામણ, બીપી હાઈ, ચક્કર, ઉલટી, ડિહાઇડ્રેશન જેવા દર્દીમાં વધારો થયો છે। તો 108ને સતત આ પ્રકારના કોલ મળી રહ્યા છે। તો ડોક્ટરોને પણ લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, પીએમ મોદીએ કહ્યું કે ત્રીજી વખત મોદી સરકાર દિલ્હીમાં શપથ લેશે। તો ઓડિશાના કટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલીને સંબોધન કરી હતી, જેમાં તેમણે કહ્યું કે તમારો ઉત્સાહ અને જોશ દર્શાવી રહ્યો છે કે 25 વર્ષ બાદ ઓડિશા એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે। તો એ નિશ્ચિત છે કે 10 જૂને ઓડિશામાં ભાજપનો પહેલો સીએમ શપથ લેશે, અને એ પણ નિશ્ચિત છે કે તમારા આશીર્વાદથી ત્રીજી વખત મોદી સરકાર દિલ્હીમાં પણ શપથ લેશે। અને આ સિવાય તેમણે કહ્યું કે ઓડિશાના લોકો બીજેડીના ભ્રષ્ટ રેકર્ડથી કંટાળી ગયા છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે, ગરમીનો પ્રકોપ 108ની દોડાદોડી વધી। તો આખા રાજ્યમાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, જેની માઠી અસર લોકોની તબિયત ઉપર જોવા મળી રહી છે। તો છેલ્લા 7 દિવસથી 108ને મળતા કોલમાં ઘણો વધારો થયો છે, જેના આંકડા સામે આવ્યા છે। તો છેલ્લા 7 દિવસમાં 108ને ગરમીના કારણે 529 જેટલા ઇમરજન્સી કોલ્સ મળ્યા છે, જેમાં અમદાવાદના 73, સુરતના 40, વડોદરાના 19, રાજકોટના 18, નવસારીમાં 34, છોટાઉદેપુરમાં 27 કોલ્સનો સમાવેશ થાય છે। તો બાકીના કોલ્સ રાજ્યના અન્ય ઘણા બધા વિસ્તારોમાંથી આવ્યા છે। ત્યાર પછી ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર, સાચવજો, અમદાવાદ અને રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરાયું। રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, તેવામાં હવે અમદાવાદ અને રાજકોટમાં આગામી 5 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો આજે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર જવાની આગાહી કરાઈ છે। તો લોકોને કામ વગર ઘરની બહાર ના નીકળવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે। તો સતત આની સાથે જ પાણી પીવાની, શરીર ઢાંકીને બહાર જવાની તેમજ વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓ અને બીમાર લોકોને કાળજી લેવાની માટે કહેવાયું છે। તો તંત્રએ બપોરે કન્સ્ટ્રક્શન સાઇટનું કામ પણ બંધ રાખવાના આદેશો અપાયા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, ગઈકાલે અરવિંદ કેજરીવાલે કહ્યું કે अच्छे दिन आने वाले हैं, પીએમ મોદી જાने वाले हैं। ગઈકાલે સીએમ અરવિંદ કેજરીવાલે તેમની પત્ની સુનીતા સાથે દિલ્હીના ગાંધીનગર સહિત ઘણા વિસ્તારોમાં
રોડ શોનું આયોજન કર્યું હતું। તો આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે अच्छे दिन आने वाले हैं तो पीएम मोदी जाने वाले हैं। तो 4 जूने इंडिया गठबंधनની સરકાર બનશે ને આમ આદમી પાર્ટી તેનો હિસ્સો હશે। તો અમે દિલ્હીમાં શાળાઓ અને હોસ્પિટલો સારી કરી છે, પરંતુ કાયદો અને વ્યવસ્થા ખૂબ જ ખરાબ છે। તો આ સિવાય તેમણે કહ્યું કે પોલીસ કર્મીઓ સાંભળતા નથી, પરંતુ 4 જૂન પછી તેઓ તમામ લોકોની વાતો પણ સાંભળશે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે દેશની અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર। ભારતની અર્થવ્યવસ્થાને લઈને સારા સમાચાર મળ્યા છે। તો ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ જીડીપી અંગે પોતાનો અંદાજ વ્યક્ત કર્યો છે, જે અનુસાર 2024-25ના પ્રથમ ક્વાર્ટરમાં દેશનો જીડીપી વૃદ્ધિ દર 6.7% રહી શકે છે। તે જ સમયે સમગ્ર નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દર 6.9%થી લઈને 7% રહેવાની અપેક્ષા છે। તો ત્રીજા ક્વાર્ટરમાં જીડીપીમાં મોટો વધારો કર વસૂલાતમાં જબરજસ્ત ઉત્સાહથી આવશે, પરંતુ ચોથા ક્વાર્ટરમાં આ શક્યતા ઓછી છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે કોંગ્રેસ નેતાનો દાવો, રાહુલ ગાંધી બનશે પીએમ। તો રાજસ્થાનના વરિષ્ઠ કોંગ્રેસ નેતા રઘુ શર્માએ કહ્યું કે આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે। તો કોંગ્રેસના કાર્યકરો ઈચ્છે છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન બને। તો યુપીની રાયબરેલી અને અમેઠી બેઠકો અંગે શર્માએ કહ્યું કે આ બે બેઠકોમાં સાથે રાહુલ ગાંધી પરિવારનું ખાસ જોડાણ છે। તો કોંગ્રેસ રાયબરેલીમાં તેની સૌથી મોટી જીત નોંધાવવા જઈ રહી છે। તો આ વખતે અમેઠીના લોકો પણ તેમની છેલ્લી ભૂલ સુધારવા જઈ રહ્યા છે। તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતનું રિઝર્વ સોનું ક્યાં રાખ્યું છે? તો ભારત પાસે 822 ટનથી વધુ સોનાનો ભંડાર છે। તો ભારતમાં ગોલ્ડ રિઝર્વ આરબીઆઈ દ્વારા નિયંત્રિત છે, પરંતુ ભારતનું ગોલ્ડ રિઝર્વ ભારતમાં જ નથી। તો ભારતનું ગોલ્ડ રિઝર્વ ઇંગ્લેન્ડમાં છે, જે લંડનની બેંક ઓફ ઇંગ્લેન્ડમાં રાખવામાં આવ્યું છે। તો આ સિવાય ભારતનું સોનું બીજા ઘણા દેશોમાં પણ રાખવામાં આવ્યું છે। તો સુરક્ષાના કારણોસર વિશ્વના ઘણા દેશો તેમના સોનાના અન્ય દેશોમાં સંગ્રહ કરે છે। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરીએ તો એફપીઆઈએ મે મહિનામાં 28,200 કરોડ રૂપિયા ઉપાડ્યા। તો વિદેશ રોકાણકારો ભારતીય શેરબજારમાંથી સતત નાણાં ઉપાડી રહ્યા છે। તો આના કારણે બજાર ડૂબકી મારી રહ્યું છે। તો મે મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે કે એફપીઆઈએ બજારમાંથી 28,200 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે। તો સામાન્ય ચૂંટણીના પરિણામોને લઈને અનિશ્ચિતતાના કારણે રોકાણકારોમાં ગભરાટ છે, પરંતુ અગાઉ એપ્રિલમાં એફપીઆઈએ 8,700 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા, જ્યારે માર્ચમાં પણ આ રકમ 35,098 કરોડ રૂપિયા નોંધાઈ હતી। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હેલિકોપ્ટર ક્રેશમાં ઈરાનના રાષ્ટ્રપતિ સહિત 9 લોકોના મોત થયા છે। જ્યાં દર્શક મિત્રો તેથી પીએમ મોદીએ કહ્યું કે દુઃખના આ સમાચારથી સમયમાં ભારત ઈરાન સાથે ઊભું છે। તો ઈરાનના રાષ્ટ્રપતિના નિધનને લઈને પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર સૈયદ ઇબ્રાહિમ ઇસીના દુઃખદ અવસાનથી ખૂબ જ દુઃખી અને સ્તબ્ધ છું। તો ભારત ઈરાનના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે। તો તેમના પરિવાર અને ઈરાનના લોકો માટે મારી હૃદયપૂર્વકની સંવેદના। તો દુઃખના આ સમયમાં ભારત ઈરાન સાથે ઊભું છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગઈકાલે કચ્છમાં ફરી એકવાર ભૂકંપ, તો 3.4ની તીવ્રતા નોંધાઈ। છેલ્લા થોડા સમયથી ગુજરાતની ધરતી સતત ધ્રુંજી રહી છે, ત્યારે ફરી એક વખત ગઈકાલે કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો। તો મળતી માહિતી પ્રમાણે કચ્છના લખપત પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા 3.4ની નોંધાઈ છે। તો ભૂકંપનું કેન્દ્રબિંદુ લખપતથી 60 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે। ત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, અમદાવાદમાંથી 4 આતંકીઓ ઝડપાયા। એન્ટી ટેરર સ્ક્વોડ દ્વારા આઈએસના 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। તો એટીએસ દ્વારા આ 4 આતંકીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે। તો પકડાયેલા તમામ આતંકીઓ શ્રીલંકાના હોવાનું પણ સામે આવ્યું છે। તો અમદાવાદ એરપોર્ટ ઉપર આવતાની સાથે જ ગુજરાત એટીએસે તેમને દબોચી લીધા હતા। તો એટીએસને આ અંગેની બાતમી મળી હતી। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। નરેન્દ્ર મોદીની શેરબજાર માટે મોટી આગાહી, લોકસભા ચૂંટણી વચ્ચે નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યુમાં શેર માર્કેટ વિશે વાત કરી હતી। ત્યારે તેમણે કહ્યું કે 4 તારીખે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભારતીય શેરબજારમાં જૂના રેકોર્ડ તૂટી જશે।
તો પરિણામ બાદ અઠવાડિયામાં એટલો બધો વેપાર થશે કે ઓપરેટર થાકી જશે. તો તેમણે સરકારી કંપનીઓના શેરોમાં તેજી પણ આવવાની આશાને વ્યક્ત કરી છે. તો આ સિવાય તેમણે કહ્યું કે શેરબજારમાં જેટલું વધુ રોકાણ થશે તેટલું અર્થતંત્ર માટે સારું થશે.